6. બસ 6. તમે ટીમમાં પહેલા ચમને ના લીધી એ કહો. અલ્યા ભાઈ 11 ખેલાડીઓ જ હોય ટીમમાં, પછી બેતર શું કરવાના? 11 ખેલાડીઓ હોય તો મને નહીં લેવાની તમારે ચમુ નથી દેખાતી સામે? તું મને દેખોણી જ નથી પહેલી વસ્તુ તો ઈ. બસ હું તો જોઈ દેખાવ ઓકો ફૂટી ગઈ હતી, ઓકો બટાકા નાખેલા હતા તો નથી દેખાતી હું. અલ્યા પણ હોમે ટીમ પડતી હતી તો બધા આ સાઈડ ઊભા હતા, તો તું ચી બાજુ ઊભી હતી મને શી ખબર? હું સામે જ ઊભી હતી અને પેલી છેલ્લે ઊભી હતી ટીનાડી, એ દેખાઈ જી તમને, હું ના દેખાણી. ચમ ના દેખાણી પહેલા એમ કહો મને. ટીના ભાભી તો દેખાઈ ગયા હતા એટલે એને લઈ લીધા. બસ એમને લઈ લેવાય અને મન ના લેવાય એમ? તું મને દેખોણી હતા તો હું તને દેખાણી હતી પણ લેવી નથી. દેખાણી હતી પેલી ઉંદેડી જેવી રહી ને, એનો મેચ રમતા આવડતું નહીં અને હારી ના આવશો પછી. હું હારવાનો નથી, ઈ હા તો હારો. ભેગી છે એટલે અમે જીતવાના છો. એ ભેગી હા ને એટલે એના ડોળામાં તો ને ચોયના ચોય ડાફોરિયા મારતા હશો ને હારીને આવજો. પછી જો સોસાયટીમાં આખી સોસાયટીમાં દોડાવ નહીં દોડાવતી જોઈ લો ખાલી. હારો તમે. અલ્યા તું ચો હારવાની વાત કરી છે? તને ચો ખબર ટીના ભાભી જેવી મસ્ત ક્રિકેટ રમી છે. જો તો ખરી મસ્ત ક્રિકેટ રમી, બહુ મલકાઓ નહીં, હારા નહીં લાગતા. જો તો ખરી ખાલી સોસાયટીમાં તમે ટીમ રમવા જવું હોય, મેચ રમવા જો તો ખરી તમે. તમારી વાત રમવાનો જ છું મસ્ત. આમ કહીને જોડે ને જોડે હશે અમે બે જણા.